મહુવા તાલુકા નગરપાલિકાના સ્થાનિક આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરને પુષ્પાર્પણ કરી આંબેડકરને વંદન કર્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના મહાન સમાજ સુધારક અને બંધારણના શિલ્પી હતા. તેમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. તેમણે જીવનભર સમાનતા, ન્યાય અને માનવ અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો. તેઓએ અછૂત પ્રથા અને ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો અને શિક્ષણને સૌથી મહત્વપૂર્ણ સાધન ગણાવ્યું હતું. તેમનો સંદેશ શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો આજે પણ સમાજ માટે માર્ગદર્શક છે. અહેવાલ મનસુખભાઈ બારૈયા. જય ભીમ, નમો બુદ્ધાય, ભારત માતા કી જય. આજ રોજ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મ જયંતિ છે. તો એ નિમિત્તે અહીં ઉત્તરનગર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે એકત્રિત થયેલા તમામ મિત્રો, ભાઈઓ, બહેનો, આજરોજ બાબા સાહેબનો જે જન્મ જયંતિ છે એના માટે આપણે એવું કહી શકાય કે એમના માટે જેટલા શબ્દો આપણે વાપરીએ, ઉપયોગ કરીએ એટલા ઓછા પડે. બાબા સાહેબ આંબેડકર છે એમને આપણે સૌ જાણીએ છીએ મુજબ એ મહિલાઓના ઉદ્ધારક, શોષિતો, પીડિતો, વંચિત, એમણે સતત મહેનત કરી અને આપણા દેશને એક મહાન સંવિધાન આપ્યું અને જેના ફળ સ્વરૂપે આજે આપણે 75 વર્ષે એમના ફળ ચાખી રહ્યા છીએ. અને સારા વિશ્વમાં આપણા ભારતના સંવિધાન અને ભારતનું બંધારણની બોલબાલા અને ખૂબ જ તે વખાણ થાય છે. એમનો તમામ શ્રેય છે એ બાબા સાહેબ આંબેડકરને આપી શકાય. આજે બાબા સાહેબના જન્મદિન નિમિત્તે અહીં જે આપણે બાબા સાહેબને જે એમણે જીવનમાં એમણે જે સૂત્રો આપ્યા છે જીવન જીવવા માટેના, એમાંનું એક મહત્ત્વનું સૂત્ર છે શિક્ષિત બનો, સંગઠિત બનો અને રચનાત્મક સંઘર્ષ કરો. અને આપણે એમનો જે આ તકે રથ એમણે પહોંચાડ્યો છે એ રથને આગળ લઈ જઈએ પણ સ્થિર ન થઈ જાય કે ત્યાંથી પાછળ ન જાય એ જોવાનું સારા લોકોનું, આપણા સૌનું કાર્ય છે.